मंगलमय मंगल करण वीतराग विज्ञान नमो ताहि जाते भय अरे अंतादिमहा करि मंगल करियो महा ग्रंथ करन को कान जाते मिले समाज सब पावे निज पद राम आत्म रूपयनुपमय अद्भुत याहि लखे भव सिंधु तरो आत्म रूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकारना आधार पर આપણે અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ ટોપિક પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે અહીંયા જે પ્રયોજનની સિદ્ધિ કરવાની છે એ પ્રયોજન શું છે? તો કે વિતરાગ વિજ્ઞાનતાની સિદ્ધિ કરવાની છે, પ્રાપ્તિ કરવાની છે, ઉપલબ્ધિ કરવાની છે. કુલ મળીને આપણું પ્રયોજન વિતરાગ વિજ્ઞાનતાને પ્રાપ્ત થવું એમ છે. વિતરાગ વિજ્ઞાનતાને પ્રાપ્ત શું કામ થવું છે? એ પ્રયોજનની સિદ્ધિ શું કામ કરવી છે? કેમ કે વિતરાગ વિજ્ઞાનતાનું ફળ મુક્તિ છે, સુખ છે, એક મોક્ષ છે. વિતરાગ વિજ્ઞાનતા શું છે? તો વિતરાગ વિજ્ઞાનતા મોક્ષ માર્ગ છે, નિશ્ચય મોક્ષ માર્ગ છે, નિશ્ચય રત્નત્રય છે, નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા છે. એ પ્રકારથી નિશ્ચય રત્નત્રય કહો, વિતરાગ વિજ્ઞાનતા કહો, નિર્વિકલ્પ દશા કહો, શુદ્ધોપયોગ કહો, વિતરાગતા કહો, સાંભળો તો એ વિતરાગતા જે છે એ શુદ્ધ પરિણામ છે. આપણું પ્રયોજન વિતરાગ થવું છે. કેમ કે વિતરાગ થયા વગર સુખની પ્રાપ્તિ અસંભવ છે. હવે એ પ્રયોજનની સિદ્ધિ અર્યંતાદિક વડે થાય છે તે કેવી રીતે એનો વિચાર આપણે કરી રહ્યા છીએ. સાંભળો અહીંયા એનો આપણે વિચાર અહીંયા કરી રહ્યા છીએ. સાંભળજો બરાબર. હવે એમાં પંડિતજી આપણને આ ટોપિકનો વિચાર કરવા માટે સૌપ્રથમ એમને આત્માના 3 પરિણામો સાથે વાસ્તવમાં 3 પરિણામોની ચર્ચા કરી છે. હવે એ 3 પરિણામોની ચર્ચા આપણે ગયા વખતે વિશેષ કરી હતી, પરંતુ આપણા તરફથી રતિભાઈ સાહેબનો પણ મેસેજ હતો પ્રફુલભાઈ તરફથી કે એની ચર્ચા થોડીક ફરીથી કરવી જરૂરી છે. તો એ કયા 3 પરિણામ છે? સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. તો આજે સૌપ્રથમ પરિણામોની ચર્ચા કરી એ પરિણામને જીવના સુખ દુઃખ સાથે સંબંધ છે. એટલે પહેલા ચરણમાં એ પરિણામનો પરિચય કરાવે છે કે જેનાથી દુઃખ થાય છે એ પરિણામનો, તથા એનો અભાવ કરવાથી સુખ થાય છે. તો કયા પરિણામને પ્રગટ કરવાથી સુખ થાય છે એ પરિણામ. એ પ્રકારથી અહીંયા એની ચર્ચા કરવામાં આવી છે. એ પ્રયોજનથી ટૂંકમાં પરિણામનો પરિચય કરાવવા પાછળનો એ ઉદ્દેશ છે કે જે દુઃખ માટેના જે પરિણામ છે, દુઃખના જે કારણરૂપ પરિણામ છે એનો અભાવ કરવો છે, અને સુખના જે કારણરૂપ પરિણામ છે એના પ્રગટ કરવા છે. એ મૂળ પ્રયોજન છે. તો અહીંયા 3 પરિણામ કયા જીવના? એ સંકલેશ, વિશુદ્ધ અને શુદ્ધ. એમાં પેલા મૂળમાં આપણે વાંચીએ છીએ, પછી આપણે ચર્ચા ફરીથી થોડીક કરીશું
અને એમાં સંકલેશ વિશુદ્ધ અને સંકલેશ પરિણામમાં શું લેવું, વિશુદ્ધ પરિણામમાં શું લેવું, શુદ્ધ પરિણામ શું છે, એની મૌલિક ચર્ચા પણ આપણે અહીંયા કરીશું. હવે એમાં એમ કહે છે કે સંકલેશ પરિણામ વિશુદ્ધ અને શુદ્ધ એમાં તીવ્ર કસાયરૂપ સંકલેશ છે. એક એક વસ્તુ સમજો. મૂળમાં તીવ્ર કસાયરૂપ જે પરિણામ છે સંકલેશ છે, મંદ કસાયરૂપ છે વિશુદ્ધ છે, અને કસાય રહિત શુદ્ધ પરિણામ છે. હવે ફરીથી સંકલેશ પરિણામને પરિભાષા કરતા આ તો સંકલેશ પરિણામનું લક્ષણ બતાવ્યું કે સંકલેશ પરિણામ તીવ્ર કસાયરૂપ છે. હવે એનું ફરીથી વિશેષ પરિભાષા કરે છે કે જે કસાયરૂપ તીવ્ર કસાયરૂપ જે સંકલેશ પરિણામ છે એ કેવા છે, તો કે જ્ઞાનાવરણાદી ઘાતી કર્મનો તો સંકલેશ પરિણામ વડે તીવ્ર બંધ થાય છે. કે એ જે તીવ્ર કસાયરૂપ પરિણામ છે એ સંકલેશ પરિણામ છે, જેના વડે વિતરાગ વિજ્ઞાનનો ઘાત થાય. એના કારણ જે જ્ઞાનાવરણાદી કર્મ છે એનો બંધ વિશેષ થાય છે. પૂરું સમજજો. પેલા અહીંયા મૂળ જે અહીંયા આપી છે પરિભાષા કે સંકલેશ પરિણામ કોને કહે છે? તીવ્ર કસાયરૂપ સંકલેશ પરિણામ. બરાબર. કેવા છે સંકલેશ પરિણામ? પ્રફુલભાઈ બરાબર વિષયને સમજજો. હે ને? હરેશભાઈ છે જગ્યા પર? હાજી. તો અહીંયા તીવ્ર કસાયરૂપ જે છે સંકલેશ પરિણામ છે. કેવા છે પરિણામ? કે વિતરાગ વિજ્ઞાન જે સ્વભાવ છે, વિતરાગ વિજ્ઞાન જે સુખનું કારણ છે, વિતરાગ વિજ્ઞાન જે આપણે પ્રગટ કરવા રૂપ ઉપાધિ છે એના ઘાતક, એને ઘાતના જે કારણરૂપ, એના ઘાતમાં જે નિમિત્ત કારણરૂપ જે જ્ઞાનાવરણાદી મોહની આદિ કર્મ છે એ કર્મ એનું ફળ છે. એ કર્મને બંધ કરવા વાળા પરિણામ છે. ટૂંકમાં સંકલિષ્ટ પરિણામ હે છે એ છોડવા યોગ્ય છે, એ ત્યાગવા યોગ્ય છે. કેમ કે એ દુઃખના કારણ વિતરાગ વિજ્ઞાનના ઘાતક, વિતરાગ વિજ્ઞાનના ઘાતક એવા કર્મનો બંધ કરાવે છે. આ એની આખી પરિભાષા છે. બરાબર છે. તો પેલા થોડુંક સંકલેશ પરિણામ વિશે આપણે ઓર વિચાર કરીએ છીએ કે સંકલેશ પરિણામ કોને કહે છે. તો એક સામાન્ય કહીએ તો પાપ રૂપ છે એ સંકલેશ પરિણામ. સાંભળજો, એને લઈ જાઓ તમે. કે જે સંકલેશ પરિણામ છે એ પાપ રૂપ છે. સાંભળજો બરાબર, અહીંયા ધ્યાન આપો. હા, હવે એ જે પાપ પરિણામ જે છે એ તીવ્ર કસાય રૂપ જે છે, તો એ સંકલિષ્ટતા શું છે? અને એ જે સંકલિષ્ટ પરિણામ અહીંયા જે 3 પરિણામ કહે છે એમાં 2 પરિણામ પર વિશેષ ચર્ચા કરીશું કે જે આપણે છોડવાના છે, સંકલિષ્ટ અને વિશુદ્ધ. બરાબર છે. અને શું શું એની ક્યાંક શું શું એનો રોલ છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો જે સંકલેશ પરિણામ જે જીવને સૂઝ જ ન પડે, જે તીવ્ર કસાય રૂપ જે પરિણામ છે, તો તીવ્ર કસાય રૂપ પરિણામ એ તો પરિણામનો પરિચય છે. પણ કયા પરિણામ છે? પરિણામમાં એમાં કયા પરિણામ લેવા? ગુરુદેવસિંહ એ રીતે વિસ્તાર કરે છે કે જે પાંચેન્દ્રિયના ભોગરૂપ પરિણામ છે, જે પાપરૂપ પરિણામ છે, કમાવા ધમાવાના પરિણામ છે, ગ્રસ્ત જીવનમાં થવા વાળા ખાવા પીવાના વેપાર વ્યવહારના જે પરિણામ છે, આ બધા સંકલિષ્ટ પરિણામ છે. આ બધા પાપ પરિણામ છે. બરાબર છે. તો આ પાપ પરિણામ સંકલિષ્ટતા વિશે જ રહે છે. કેમ કે એ જીવ એ પરિણામોને ઉપાધિ બુદ્ધિપૂર્વક કરે છે, એક કર્તવ્ય માનીને કરે છે, 2 અથવા જીવને એમ જ લાગે છે કે મારું જીવન એને આના માટે જ છે, આ બધી પૂર્તિ કરવા માટે જ છે. જે પણ 5 ઇન્દ્રિયોના વિષયોના જે ભોગ પ્રવૃત્તિ છે અથવા જે કષાયોમાં જે ડિમાન્ડ થાય છે એની પૂર્તિ કરવા માટે જ, હે ને, એ શુભાશુભ ભાવોના ની પૂર્તિ કરવા માટે જ મારું જીવન છે. અને એને એ સહજ લાગે છે. જે પણ કોઈ ઈચ્છાઓ થઈ એની પૂર્તિ કરવી, એમાં શું ખોટું છે? તો કહે છે કે એમાં સંકલિષ્ટતા છે. કેમ સંકલિષ્ટતા છે? કેમ કે જો એમાં જે સંકલિષ્ટતાનું કારણ શું છે કે એની અંદર સમાધાન નથી. એની અંદર જે સમસ્યાઓ છે, એની અંદર આપદાઓ છે, એ આપદાઓનું સમાધાન
જે રીતે પૂર્તિ કરીને કરવા માંગે છે એ રીતે સંભવ નથી, એટલે હંમેશા સંકલિતતા રહેશે, હંમેશા એને વિચલિતતા રહેશે, હંમેશા એ ચલિત રહે છે, એ સંકલિતતા છે, ચલાયમાન રહેવું. હંમેશા અત્યારની ભાષામાં આપણે કહીએ તો હર વ્યક્તિ ડિપ્રેશનમાં છે, હર વ્યક્તિ ડિપ્રેશન, હે ને, આ કરવું છે, તે કરવું છે, ચાહે ક્ષેત્ર ગમે તે હોય, ચાહે ધર્મ ક્ષેત્ર હોય કે ચાહે કર્મ ક્ષેત્ર હોય, મારે આ કરવું છે, મારે આ વ્યવસ્થા કરવી છે, મારે આ પૂરું કરવું છે. તો આ જે એમાં જે પાપરૂપ પરિણામને અહીંયા મુખ્ય કરીને કહ્યું છે, એમાં આર્ત રૌદ્ર ધ્યાન રહ્યા કરે છે, બરાબર છે. તો એમાં સંકલિતતા રહે છે. તો એ સંકલિતતા મૂળ મોહરાગ દ્વેષના કારણે રહે છે. અને મોહરાગ દ્વેષનું કારણ કોણ છે? તો કે અજ્ઞાન. ખ્યાલ આવ્યો? જો જ્ઞાન, જે જ્ઞાન સાધન છે અને શ્રદ્ધા અને ચારિત્ર સાધ્ય છે, અને અજ્ઞાન દુઃખી થવાનું સાધન છે. અને એમાં લખ્યું છે, નિમિત્ત ઉપાદાનની ચિઠ્ઠી કદાચ તમે વાંચી હોય, મોક્ષવાર પ્રકાશકમાં છેલ્લે છે, એમાં ચોભંગી પર ચર્ચા કરી છે. તો જે ઉપાદાન રૂપમાંથી જે લીધું છે ચારિત્ર, અને નિમિત્તમાં લીધું છે જ્ઞાન. હવે જ્ઞાનમાં બે ભેદ કર્યા છે ચોભંગી બનાવવા માટે, એક અજાણ રૂપ જ્ઞાન અને એક જાણ રૂપ જ્ઞાન. અને ચારિત્રના બે ભેદ કર્યા છે, સંકલિત રૂપ ચારિત્ર અને વિશુદ્ધ રૂપ ચારિત્ર, બરાબર છે. હવે અહીંયા જે અજાણ રૂપ જ્ઞાન એ જ્ઞાનની અશુદ્ધતા છે, અને જાણ રૂપ જ્ઞાન એ જ્ઞાનની શુદ્ધતા છે. તો જે અહીંયા ત્રણ પરિણામ કહ્યા, એમાં જ્ઞાનનો બહુ મોટો રોલ છે, જ્ઞાનનો બહુ મોટો આધાર છે. તો જે સંકલિત પરિણામમાં કોણ કારણ છે? તો એ મોહરાગદ્વેષ થવાનું શું કારણ છે? તો કે અજાણ રૂપ જ્ઞાન. તો જે નીચલી અવસ્થાઓ છે, જે નિગોદની અવસ્થા છે, તો નિગોદથી લઈને અસંગી પંચેન્દ્રિય સુધીના જે જીવો છે, એને અજાણ રૂપ જ્ઞાન છે. હવે સમજો, થોડોક વિષય હું ઓર એડ ઓન કરું છું, બહુ મજા આવશે, કે અજાણ રૂપ જ્ઞાનના બી ત્રણ પ્રકાર છે, કે જેને લઈને જીવ પાપમાં પડ્યો રહે છે, જેના નિમિત્તથી, જેના કારણથી જીવ એક તીવ્ર કષાયમાં રહે છે, અને એમાં સંકલિતતાને પ્રાપ્ત થાય છે, સંકલિતતાને પ્રાપ્ત થાય છે. સંકલિતતાને પ્રાપ્ત થવું એનો અર્થ એ છે કે એ સંકલિતતા એ છે કે એમાં વિચલિતતા રહે છે. સમજો આખી વાત, એમાં એ પોતે એમાં સમાધાન જ નથી મળતું, જે બી કઈ કરે છે એમાં એને સુકૂન જ મળતું નથી. કદાચ આભાસ રૂપ સુકૂન હોઈ શકે, પરંતુ આભાસ હોવાના કારણે અંતે તો એની એ સંબંધી પ્રયાસ, એ સંબંધી પ્રયત્ન, એ સંબંધી કશાયોની પૂર્તિ કરવાનો જે જીવન રહીને પોતાને રાગી કરે છે, પોતાને દુઃખી કરે છે, એનું દુઃખી થવું નિશ્ચિત છે. આખો ખ્યાલ આવે છે પ્રફુલભાઈ? થોડો ખ્યાલ આવે છે, હે ને? સંભળાય છે મારી વસ્તુ? મારો અવાજ સંભળાય છે? સંભળાય છે, સંભળાય છે. હા, હું સંકલિત પરિણામ વિશે થોડોક વિસ્તાર કરી રહ્યો છું, કેમ કે તમારા વોટ્સએપ પર ખાસ હતું કે સંકલિત પરિણામ અને વિશુદ્ધ પરિણામ વિશે વિસ્તાર કરજો. તો સંકલિત પરિણામ જ્યાં સુધી આપણને આપણું દુઃખનું કારણ નહીં સમજાય, ત્યાં સુધી એના ભાવનો ઉપાય નહીં કરીએ. દુઃખનું કારણ સમજાય તો એના ભાવનો ઉપાય, એને વિચાર આવે કે હવે બતાવો કે આના ભાવનો ઉપાય શું છે. એટલે અહીંયા કહે છે કે જે સંકલિત પરિણામ, એટલે જ પંડિતજીએ પહેલા સ્થાપના કરી. હું થોડુંક ફરીથી રિપીટ કરું છું. સંકલિત પરિણામ માટે એમને એમ કહ્યું કે તીવ્ર કષાય રૂપ પરિણામ, કે જે વિતરાગ વિજ્ઞાનના ઘાતક, વિતરાગ વિજ્ઞાનના ઘાતક એવા જ્ઞાનાવરણાદિ, મોહનીય આદિ કર્મનો બંધ કરાવવા વાળા પરિણામ છે. ટૂંકમાં સ્વભાવનો ઘાત કરાવવામાં કારણભૂત છે. સ્વભાવને પ્રગટ ન થવા દેવામાં, સ્વભાવની ઓળખાણથી દૂર રખાવામાં, અને જ્યાં સુધી સ્વભાવ પરિચયમાં ન આવે, જ્યાં સુધી પોતાનો પરિચય ના થાય, જ્યાં સુધી જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માનો ખ્યાલ ન આવે, જ્યાં સુધી પોતાની અસ્થિ, પોતાની હસ્તી, પોતાનું સત સ્વરૂપ, પોતાનું ઉત્પાદિત દ્રવ્ય યુક્ત સત, એનો પરિચય ન થાય, જ્યાં સુધી પોતાની જે ગુણ પર્યાયવત દ્રવ્યમ
જ્યાં પોતે ગુણ પર્યાય ને પહોંચે છે, ગુણ પર્યાયની બહાર મારું કશું જ નથી, મારા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવની બહાર હું નથી, કોઈ બી દ્રવ્ય બીજાના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમાં ક્યારે ન મળે, આ રીતે વસ્તુનું સ્વરૂપ જ્યાં સુધી ખબર નહીં હોય અને ત્યાં સુધી એને વાસ્તવમાં એ જે અજાણ રૂપ જ્ઞાન છે ને, આ તો એ પ્રમાણે એ દુઃખી થશે. અહીંયા એમ કહે છે ત્યાં સુધી એ પોતાના સ્વભાવને જ્યાં સુધી પ્રગટ કરવાનો પુરુષાર્થ નહીં કરે, અથવા એના માટે વિતરાગ વિજ્ઞાન ઉપાય છે, તો સમ્યક દર્શન ઉપાય છે, સમ્યક જ્ઞાન ઉપાય છે, સમ્યક ચારિત્ર ઉપાય છે, એના ઘાત કરવા વાળા કર્મોને આમંત્રિત કરે છે, એનો જ બંધ કરે એવી પ્રવૃત્તિ કરે છે. એવી પ્રવૃત્તિ એટલે તીવ્ર કષાય રૂપ સંકલેશ પરિણામ. પહેલા નંબરનું પરિણામ અહીંયા સંકલેશ કહ્યું છે. સંકલેશ પરિણામની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. સંકલેશ પરિણામનો પરિચય કરાવતા પંડિતજી એમ કહે છે કે સંકલેશ પરિણામ એટલે તીવ્ર કષાય રૂપ સંકલેશ પરિણામ. એમને સ્પષ્ટ લખ્યું છે કે તીવ્ર કષાય રૂપ સંકલેશ છે. અને એ જે સંકલેશ પરિણામ શું નુકસાન કરે છે કે જીવને જે વિતરાગ વિજ્ઞાનતા એ પ્રયોજન છે કે જેનાથી સુખની પ્રાપ્તિ થાય છે, જેનાથી સંસારનો અભાવ થાય છે, જેનાથી મુક્તિ મળે છે, એ જે મુક્તિનું સાક્ષાત કારણ છે, જે મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગમાં પ્રવેશ ન થવા દેવામાં, એ મોક્ષ માર્ગને પ્રગટ ન કરવા દેવામાં કારણભૂત જે કર્મ છે, એવા જે મોહનીય કર્મ આદિની સ્થિતિ અનુભાગ વિશેષ રૂપથી બંધ કરાવવામાં આ પરિણામ કારણ છે. ખ્યાલ આવ્યો? તો એવા સંકલેશ પરિણામ એટલે શું? તો એક કહ્યું તીવ્ર કષાય રૂપ. તો તીવ્ર કષાય રૂપમાં શું લેવું? તો આપણે એમાં એ લીધું કે જે પણ કોઈ આ જે પાપ પરિણામ છે, ભોગાદિના પરિણામ છે, ખાવા પીવાના પરિણામ છે, વેપારના પરિણામ છે, ગ્રસ્ત જીવનમાં થવા વાળા જે પણ કોઈ પરિણામ છે, હે ને, એ બધા જ પરિણામો જે છે પાપ પરિણામ, એ બધા સંકલિત પરિણામ કહેવાય છે. હવે કોઈ કે સંકલેશ પરિણામ કેમ કહેવાય, સંકલિતતા થવાનું એમાં કારણ શું છે, એ પોઈન્ટ અત્યારે મેં નવો લીધો આજના પીરિયડમાં. સંકલેશ થવાનું કારણ શું છે? કેમ કે એમાં સમાધાન મળતું નથી. કેમ કે એમાં અજ્ઞાન હોવાના કારણે. તો કે એ જ્ઞાન, જે જ્ઞાન એનું છે એ અજાણ રૂપ છે. અજાણ રૂપ હોવાથી, એને અજાણ રૂપ એટલે જ્ઞાનની જે અશુદ્ધતા, જ્ઞાનમાં સ્પષ્ટતા નથી, જ્ઞાનમાં વિવેક નથી, જ્ઞાનમાં ભેદ જ્ઞાન નથી, જ્ઞાન સાધનની યુટિલિટી ખોટી છે, જ્ઞાનની ઉપયોગિતા એને આવડતી નથી, જ્ઞાન સાધન દ્વારા જે કાર્ય એને કરવાનું છે તે જ્ઞાન સાધનનો મિસયુઝ કરે છે, ખોટો ઉપયોગ કરે છે. બરાબર છે? તો એમાં ત્યાં નિમિત્ત ઉપાદાન ચિઠ્ઠીમાં જે અજાણ રૂપ જ્ઞાન લીધું, તો અજાણ રૂપ જ્ઞાન જો તમને આ સંકલિતતા મારે સમજાવી છે. પહેલા મને ખ્યાલ આવી ગયો કે તમને સંકલિતતા હજુ સમજાઈ નથી, આપણા ફોનના હિસાબે ખ્યાલ આવ્યો. તો કે સંકલિતતા એટલે એમ નથી કે આપણે સંકલિતતા એમ નહીં સમજ્યું કે બહારમાં કોઈ ઉછલકૂદ કરે છે કે બહારમાં જે, એમ નહીં. સંકલિતતા એટલે મૂંઝવણ, સંકલિતતા એટલે બેચેની, સંકલિતતા એટલે કે એને કોઈ માર્ગ ન મળવો. ખ્યાલ આવ્યો? તો તમે સૌથી વધારે સંકલિત જીવ કોણ છે? તો સૌથી વધારે સંકલિત જીવ એકેન્દ્રિય છે. એમ કહ્યું પંડિતજીએ કે નિગોદના જીવો છે સૌથી વધારે સંકલિત પરિણામ વાળા જીવો છે. એને ત્યાં જે ભાવ કલંક, પ્રચુર ભાવ કલંક વાળા જીવો છે નિગોદના જીવો. કે સંકલિતતા ત્યાં વિશેષ છે. એકેન્દ્રિય ઝાડ આદિમાં સંકલિતતા વિશેષ છે. તમને એમ લાગે એમાં શું સંકલિતતા છે? સાંભળજો. ત્યાં એક છે કે ત્યાં એક તો અજાણ રૂપ જ્ઞાન નિમિત્તમાં, કે એની પાસે જ્ઞાનની એ લાયકાત જ નથી કે પોતાનો પરિચય કરી શકે. એક એની પાસે જ્ઞાનની એ લાયકાત નથી, અથવા એની પાસે એવી સેન્સ જ નથી કે એના ઉપર જે પણ કોઈ તકલીફો આવે છે તોડફોડની, એને કોઈ ઝાડ આદિ હોય તો કોઈ કાપે, કોઈ ચીરે, તો એમાં બચી શકે એવી જાતિની સેન્સ જ નથી. એકેન્દ્રિય જેટલું જ્ઞાન ઉઘાડ છે. એટલે જ્ઞાનમાં એવી લાયકાત જ નથી કે ત્યાં વિચારની તો વાત જ નથી, સ્વ પર ભેદ વિજ્ઞાનની તો વાત જ નથી. તો એ છે કારણ, નિમિત્ત કારણ. એક જ દ્રવ્યમાં બે ગુણ વચ્ચે, બે ગુણના કાર્યો વચ્ચે, બે ગુણના પરિણામો વચ્ચે કારણ કાર્ય સંબંધ, નિમિત્ત નૈમિત્તિક કે અજાણ રૂપ જ્ઞાન છે. તો ત્યાં જીવને એટલી મૂંઝવણ હોય છે, જેમ કે આપણે એમ સમજીએ કે કોઈ પંચેન્દ્રિય જીવ છે. સાંભળજો, તમને સમજાવું કે પંચેન્દ્રિય જીવ છે.
હવે એને કાન કોઈ ખીલા ઠોકી દે, નાક કોઈ બંધ કરી દે, આંખ એને તોડી નાખે, તો 21% ઇન્દ્રિય હોય તો એ કેટલી મૂંઝવણ અનુભવ કરે, એ કેટલું મતલબ કે બેચેની અનુભવ કરે. એની સંકલેશતા છે, કેમ કે એની પાસે સમાધાન નથી, એની પાસે એના દુઃખ વ્યક્ત કરવાનું પણ અવસર નથી. એ રીતે એકેન્દ્રિય જીવ પાસે દુઃખ વ્યક્ત કરવાની અવસર નથી, તો એટલા એના હવે ત્યાં શું પરિણામ છે હે ને? જો ત્યાં તો જે પરિણામ છે કેવલી ગમ્ય છે, હવે ત્યાં એને શું પરિણામ થતા હશે, નિગોદમાં શું પરિણામ થતા હશે? હવે ત્યાં બી હું બતાવીશ વિશુદ્ધિ ચારિત્રની ક્યાં ને કેવા લેવલની આવે છે, ઘણી બધી ચર્ચાઓ છે. બહુ શાંતિથી આ વિષયને સમજવું જરૂરી છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા કહે છે કે એટલી બધી સંકલેશતા છે, કેમ કે એને કોઈ રસ્તો જ નથી મળતો. હવે આગળ વધો, આપણે તો આપણે સુધી આવવું છે ને. હવે માની લો કે અજાણ રૂપ જ્ઞાન એક તો એ લેવલનું છે. એક બીજું અજાણ રૂપ જ્ઞાન એ છે કે એ જે જ્ઞાન જે છે એ અપ્રયોજનભૂત તત્વમાં લગાવી દે છે, કે જે સુખના કારણરૂપ પ્રયોજનભૂત તત્વ છે એમાં લગાવવાનું એને રસ જ નથી, એને સંબંધી રૂચતું જ નથી. અને અપ્રયોજનભૂત તત્વ એટલે આ બહારમાં ગુરુદેવસિંહ તો કહે ને કે આ બહારમાં વેપારનું, વકાલતનું, ડોક્ટરનું, આ જે શરીર સંબંધી જે હડ્ડીઓનું, એ બધું કુજ્ઞાન એમ બોલે છે ગુરુદેવસિંહ એમના પ્રવચનમાં કહે છે. કુજ્ઞાન એટલે શું? કે એ જ્ઞાન, એ જે સંબંધી જ્ઞાન કે જે પ્રયોજનભૂત નથી, સ્વપરના ભેદ વિજ્ઞાનમાં કોઈ કાર્યકારી નથી, આત્મહિતમાં એની કોઈ ઉપયોગિતા નથી. સમજ ખ્યાલ આવે? એ બધું પલ્લક્ષી જે જ્ઞાન છે એ બધું પ્રયોજનભૂત નથી. તો એ અહીંયા કહે છે કે જેને આખું જીવન 30-40 વર્ષ તો જે લૌકિક અભ્યાસમાં કાઢે, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એની જે જ્ઞાન નામનું જે સાધન છે એ એને ભેદ જ્ઞાનમાં, આત્મજ્ઞાનમાં, પોતાની પહેચાનમાં લગાવવાની ઈચ્છા સુધી નથી, એટલે એને વિશુદ્ધિ જ નથી. ખ્યાલ આવ્યો? એટલે એનો અર્થ કે જે પાપના સાધનોને, ભોગના સામગ્રીને એકઠી કરવામાં, એના માટે એને એ બધું મળે છે પુણ્યના ઉદયથી, પરંતુ એમાં જે ઉપયોગ એના પ્રયત્ન રૂપ લગાવી દે છે. તો એ કહે છે કે એ અજાણ રૂપ જ્ઞાન છે. તો એ અહીંયા કહે છે કે એ પૂર્વક, એટલે જ્ઞાનમાં કોઈ પણ પ્રકારની શુદ્ધિ નથી, એવી જાતિની કોઈ પણ પ્રકારની વિશુદ્ધિ નથી. એના જ્ઞાનમાં એટલી બધી મતલબ કે એનો ખોટો ઉપયોગ છે કે જેથી કરીને એના પરિણામો કેવા થાય છે? હવે સાંભળ્યું, એના પરિણામો કેવા થાય છે? અપ્રયોજનભૂત તત્વોમાં, અપ્રયોજનભૂત પદાર્થોની પાછળ એને મેળવવામાં, ઉપયોગ અને મળ્યા હોય તો સંયોગમાં મળ્યા હોય તો ટકાવવામાં, અથવા એને ફેરફાર પોતાની ઈચ્છા અનુસાર કરાવવામાં, કે ન એને દ્રવ્ય ગુણ પર્યાયનો ખ્યાલ છે, ન એને કર્મબદ્ધ નો ખ્યાલ છે, ન એને કર્મબદ્ધ નો ખ્યાલ છે, ન એને કોઈ કશી જ ખબર નથી. જે પ્રયોજનભૂત સિદ્ધાંતો છે એ સંબંધી એને રુચિ પણ નથી. તો એ અજાણરૂપ જ્ઞાન કારણ છે, અને એને લઈને એ જે બહારના પદાર્થો સાથે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ આદિ કરે છે, અને એ પ્રમાણે એના પરદ્રવ્યનું લક્ષ કરી અને ગુલામીમાં સમય જવા દે છે. એની એક પ્રકારથી મોહની ગુલામીમાં એ જીવન વિતાવે છે અને પોતાને દુખી કરે છે. ત્યાં સંકલેશતા શું આવી? મારે તો સંકલેશતાનું ભાવભાષણ કરાવવું છે. એક જ ખાલી તમે મને પૂછ્યું કે સંકલેશતા શું છે, તેનું ભાવભાષણ કરાવવા માટે હું આ વિસ્તાર કરી રહ્યો છું. ખ્યાલ આવ્યો કે નહીં? તો કે સંકલેશતા ત્યાં શું થઈ કે એને એ બધું કરવા છતાં, સાંભળજો, સંકલેશ કેમ છે? છતાં વિચલિત રહે છે, ડિપ્રેશનમાં રહે છે, હાય હોયમાં રહે છે. કેમ કે એ પદાર્થ પોતાના અનુસાર પરિણમતો નથી, અને એમાંથી કોઈ એનું કામ સધાતું નથી, એનાથી કોઈ એને સુકૂન મળવાનો ચાન્સ જ નથી. તો પણ એને રાહ જોવે છે, તો પણ એ સંબંધી એને એ તરફનો પ્રયાસ કરે છે, એની આશા રાખે છે, એની અપેક્ષા રાખે છે. એને લઈને એ એટલો દુઃખી થાય છે, એટલો મૂંઝવણમાં રહે છે. એને મૂંઝવણમાં રહેવાનું કારણ એ છે કે એ જે પ્રયાસ કરે છે, એ જે ઉપાય કરે છે, એ બધા ઉપાય અન્યથા છે, ખોટા છે, વ્યર્થ છે. અને એ રાગ આદિની, મોહ રાગ દ્વેષ આદિની પૂર્તિ મોહને લઈને, ખ્યાલ આવે ને, શું કરે છે? મોહને લઈને, પરદ્રવ્યને પોતાના માનીને એ સંબંધી રાગ દ્વેષ કરે છે, ઈષ્ટ અનિષ્ટની કલ્પનાઓ કરે છે, અને એ પ્રમાણે થતું નથી. કોઈનું થતું નથી, એને કોઈનું થતું નથી, ને કોઈના કારણે કાંઈ કરતું નથી. છતાં એના પ્રયાસો મોહને લઈને બધા કરીને રાગ દ્વેષ કરે છે. શું કામ કરે છે?
કેમ કે એનું જે જ્ઞાન છે એને બધું જ અપ્રયોજનભૂત પદાર્થોમાં એને એ પ્રમાણે લગાવી દીધું છે, તો એ અજાણરૂપ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ સમજવા જેવું છે. તો ત્યાં સંકલિષ્ટતા રહે છે. તો એ બધા સંકલિષ્ટ પરિણામ છે. અરે સંકલિષ્ટતા તો જુઓ તમે ક્યાં ક્યાં હોય છે, કે પાપમાં તો સંકલિષ્ટતા છે જ, પરંતુ જો એ જ્ઞાનનો સદુપયોગ નથી કરતો તો એને આ દુઃખનું બધું એ સંકલિષ્ટતા બની રહે છે. ઓર એક બહુ સૂક્ષ્મ વાત છે કે માની લો કે એ જે જ્ઞાન કદાચિત પ્રયોજન શાસ્ત્ર સ્વાધ્યાયના માધ્યમથી પ્રયોજનભૂત તત્વમાં લગાવે બી છે, પરંતુ પ્રયોજનનો વિચાર નથી કરતો. શું કહ્યું? પ્રયોજનભૂત તત્વનો પર લગાવે છે એટલે એની પરિભાષા શીખી લે છે. બની શકે કે આપણા પર આંગળી ઉઠી શકે આમાંથી ક્યાંય ને કાંઈ, એની પરિભાષાઓ શીખી લે છે, એ સંબંધી બરાબર ધારણા જ્ઞાનમાં સ્પષ્ટ બી કરી લે છે, પરંતુ એમાં જે પ્રયોજન છે એ પ્રયોજન તરફ ધ્યાન આપતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો એનાથી પણ માત્ર વાતો કરવા જેવું થયું, માત્ર જ્ઞાન વધારવા જેવું થયું, માત્ર બૌદ્ધિક વિકાસ થયો, પણ ત્યાં પણ એને જે પણ છે એને ઉપાય મળતું નથી, ત્યાં પણ એને કોઈ સમાધાન મળતું નથી એના આકુલતા મટાડવાનું. એટલા માટે દુખી દુખી રહે છે. જો સંકલિષ્ટતા અહીંયા તો મુખ્ય રૂપથી સંકલિષ્ટતા ત્યાં લીધી છે ને, કે જે જ્યાં સુખ નથી, જ્યાં સુખના કારણ નથી, એને એવી જગ્યાએ ઉપાય કરે છે, તો એમાં સમાધાન ન મળવાના કારણે સંકલિષ્ટતા રહે છે. તો એને તીવ્ર કષાય કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ બધા સંકલિષ્ટ પરિણામ છે. જો આ તો ગ્રસ્ત જીવનમાં તો જે પણ કોઈ પરિણામ હોય, ચાહે કદાચિત મંદરૂપે હોય, સાંભળજો થોડુંક, એને પાપ પણ બે પ્રકારના, હે ને? પાપ પરિણામ બી બે પ્રકારના, એક તીવ્ર રૂપ અને એક મંદ રૂપ. તો તીવ્ર રૂપ તો આપણને ખ્યાલમાં આવે છે, પણ કોઈ મંદરૂપ પાપ હોય, મંદરૂપ પાપ એને ખ્યાલ આવે તમને? કે માની લો કે જે ઘરની અંદર બહુ જ પાપમાં મંદતા હોય, નીતિ ન્યાયથી ધંધો કરતો હોય, ખાવા પીવામાં પણ જરા સંયમ રાખતો હોય, સાંભળજો તમે, પણ એ બધા બી ગ્રસ્ત જીવનમાં જે પણ કોઈ હોય, ભલે મંદ પાપ હોય, અને મંદ પાપને પણ ત્યાં ઘણીવાર પુણ્ય કહેવામાં આવે છે લોકમાં, પણ અહીંયા શાસ્ત્ર કહે છે કે એ પણ મંદ પાપ છે, એ પ્રકૃતિ પાપની જ છે. એથી ત્યાં પણ સંકલિષ્ટતા થયા વગર રહેતી નથી, કેમ કે ત્યાં કોઈ એને સમાધાન નહીં મળે. જ્યાં એ ઉપયોગ લગાવ્યો છે, જ્યાં એ જ્ઞાન ખર્ચી રહ્યું છે, ત્યાં એને સમસ્યાઓનું સમાધાન નહીં મળે. ખ્યાલ આવ્યો? અરે શાસ્ત્ર સ્વાધ્યાયથી બી સમાધાન નહીં મળે, ભેદ જ્ઞાન નહીં કરે ત્યાં સુધી શાસ્ત્ર એને સમાધાન નહીં મળે. એટલે વિશુદ્ધિમાં મારે ઘણી બધી વાતો કહેવી છે, પરંતુ પેલા તમને સંકલિષ્ટ પરિણામનો ખ્યાલ આવી જવો જોઈએ, હે ને? થોડો થોડો ખ્યાલમાં આવી રહ્યો છે પ્રફુલભાઈ? એને તમે કઈ એવું હોય તો વચ્ચે મને પૂછી શકો છો. એને મારું મને રતિભાઈ ને થોડોક આ ખુલાસો કરવો તો અમારા અધ્યક્ષ રતિભાઈ છે, લાઈનમાં છે, લાઈન પર છે, લાઈનમાં જ હશે. હા, એટલે કોઈ બી મને કોઈ ડિસ્ટર્બ નહીં થાય કે હાજી હાજી, તો કોઈ બી મને મતલબ કે ચાલુ પ્રવચનમાં આ વિષયનું જ કોઈ હશે પ્રશ્ન તો આપણે ચર્ચા બી કરી શકીએ છીએ. તો આ બધા સંકલિષ્ટ પરિણામ છે. ટૂંકમાં અહીંયા એ બતાવું છે કે આ પોઝિશનમાં અહીંયા રહેતા રહેતા અથવા આ પરિણામમાં રહેતા રહેતા, સાંભળો, તો એને આત્મ કલ્યાણ નહીં કરી શકે. એટલે આ સંકલિષ્ટ પરિણામમાં રહેતા રહેતા ભલે મંદરૂપ પાપ હોય, ભલે એ મંદરૂપ રહીને માની લો કે ત્યાં સોસાયટીનો કારોબાર કરે ને બધું ત્યાં સેવાના કામ કરે, લૌકિક કાર્યો કરે, તો એ બધા જે પણ કાર્યો છે એ બધા એમાં રહેતા એને સંકલિષ્ટતા થશે, અને ત્યાં ઉપાધિ બુદ્ધિ હોવાના કારણે એને વાસ્તવમાં આત્મહિતના વિચારો જ નહીં આવે. એ ભાવમાં રહેતા રહેતા શુદ્ધમાં જવાનો પ્રસંગ નહીં આવે. એટલે વચ્ચે વિશુદ્ધ પરિણામની ચર્ચા હવે કરવી છે આપણે. એને ક્યારે બી અશુભમાંથી શુદ્ધમાં જવાતું નથી. ખ્યાલ આવ્યો? શુદ્ધમાં શુભમાંથી જવાય છે, પણ શુભમાં જો રુચિ કરી નાખે તો પણ શુદ્ધમાં નહીં જાય. શુભમાં બી જો ભ્રમ કરી નાખે, ધર્મનો, પુણ્યમાં ધર્મનો ભ્રમ કરી નાખે તો બી શુદ્ધને નહીં પહોંચે. એટલે ટૂંકમાં અહીંયા પંડિતજીને એ કહેવું છે કે એવા જે સંકલિષ્ટ પરિણામ છે, એ સંકલિષ્ટ પરિણામ એ જે તીવ્ર કષાય રૂપ છે,
અને એ વાસ્તવમાં જે એનાથી જે વિતરાગ વિજ્ઞાન જે વાસ્તવમાં સુખનું સાક્ષાત કારણ છે એનો ઘાત કરવામાં કારણ બને છે. જીવ અંતે એની પાસે એ સંકલેશ પરિણામમાં રહે છે અને એ જે એનું કર્તવ્ય માને છે તો જ્ઞાન એટલું બીડાઈ જાય છે, એટલું બીડાઈ જાય છે કે એની સંકલેશતા વધે એવી જાતિની ગતિમાં પેદા થાય. ખ્યાલ આવ્યો? એ જે જો આજે એકેન્દ્રીય જીવમાં સંકલેશતા વિશેષ હોય છે કેમ કે એનું જ્ઞાન ત્યાં એટલું બીડાયેલું હોય છે કે એને કોઈ સૂઝ જ નથી પડતી. અને જ્યાં સંઘી પંચેન્દ્રિય બને છે તો જ્ઞાન અપ્રયોજનભૂત તત્વમાં લગાવે છે તો કહે છે કે બીડાયેલું છે એ એના જેવું જ થઈ ગયું. આ ખ્યાલ આવ્યો દર્શન? કે તમારું જ્ઞાન બીડાઈ ગયું હોય તો તમને કોઈ માર્ગ ના મળે અને અર્થાત તો તમને ગાઈડન્સ ના મળે. એટલે તમે તમારા જે મોહરાગ્રેસમાં તમારા પોતાની સોચ પ્રમાણે, ખોટી સોચ પ્રમાણે જીવન જીવો અથવા જીવનમાં એવા પ્રયાસ કરીએ કે જેના કારણે ત્યાં સંકલિષ્ટતા જ થાય છે. ત્યાં આપણને સંકલિષ્ટતાનું કારણ કે ત્યાં આપણને કોઈ પણ પ્રકારનું સમાધાન નથી મળતું. ખ્યાલ આવે કે નહીં? એટલે સમજાવવાનો પ્રયાસ કર્યો. તમે કહો કે મારી પાસે છે એમને બધું
જય જીનેન્દ્ર. એ બંધ કરાતા આપણું પ્રોબ્લેમ થાય છે.